રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. જય આજે એક વાત રમેશ બાબાની નવી સંભળાવી સિયારામ. અને પછી થોડીક છૂટક ચર્ચા કરીશું. તો રમેશ બાબાની નવી એવી વાત છે કે આજે અમે રમેશ બાબાની ગૌશાળાએ ગયા હતા. એટલે ત્યાંથી માન મંદિરની 2 પત્રિકા મેં લીધી. ત્યાં પત્રિકા ફ્રી આપવામાં આવે. દરેક મહિનાની પત્રિકા બહાર પડે ને એટલે એ પત્રિકાને ફ્રીમાં આપવામાં આવે છે. એટલે મેં 2 પત્રિકા લઈ લીધી. ગૌશાળાએ ગયા હતા તો ત્યાં ઠપ્પો પડ્યો જ તો જેને જોતી હોય એ લઈ લઈએ. તો એ 2 પત્રિકા લીધી. એમાં માન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રાધાકાંત શાસ્ત્રીએ રમેશ બાબાના પોતાના અનુભવ લખ્યા હતા કે રમેશ બાબાના શું શું અનુભવ છે. તો એમાં રાધાકાંત શાસ્ત્રીજીએ એવું લખ્યું કે મેં આજે વાંચ્યું ત્યારે ખબર પડી કે કેટલો સંઘર્ષ કર્યો છે રમેશ બાબાએ. રમેશ બાબા જયારે માન મંદિરમાં આવ્યા ત્યારે આ મેનેજિંગ ટ્રસ્ટી રાધાકાંત શાસ્ત્રી કેવલ 3-4 વર્ષના હતા. કેવલ 3-4 વર્ષના. એટલે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે રમેશ બાબા હારે પહેલી મુલાકાત થઈ હોય અને યાદ રહી ગયું હોય ત્યારે તમારી ઉંમર કેટલી હતી? તો રાધાકાંત શાસ્ત્રીએ કીધું કે ત્યારે હું 8 વર્ષનો હતો અને અમારા ઘરની સામે ઓટલો હતો. એ ઓટલામાં રમેશ બાબા ગામના માણસોને ભેગા કરીને કીર્તન કરતા. ત્યારે મેં પહેલી વખત કે રમેશ બાબાના હરખા દર્શન કર્યા કે આ બાબા માન મંદિરથી કીર્તન કરવા આવે છે. પહેલી વખત મેં એના ત્યારે દર્શન કર્યા. પછી તો એ રાધાકાંત શાસ્ત્રીના પિતાજી જેનું નામ પ્રકાશ હતું, પ્રકાશ, એ રમેશ બાબાના એવા ચાહક બની ગયા કે એને રાધાકાંત શાસ્ત્રીને રમેશ બાબાને જ અર્પણ કરી દીધા. નાનપણથી 8 વર્ષના હતા ત્યારથી. અને એના પિતા પ્રકાશે કહી દીધું હતું તું ઘરે આવતો જ નહીં, તારી જગ્યા જ કે બાબા પાસે છે. કે ધન્ય છે ને આવા પિતાને. જે પિતા જીવને ભગવાનના ચરણ કમલમાં અર્પણ કરે, સમર્પણ કરે, એ પિતા સૌભાગ્યશાળીને મળે છે. કે જે આ રીતે પિતાજીને પુત્રને પિતાજી અર્પણ કરી દે. જેમ વાલીએ પોતાના દીકરા અંગદને અર્પણ કર્યા હતા એ રીતે. તો ત્યાં રમેશ બાબા કીર્તન કરવા જતા માનપુરની અંદર. અને પછી તો રમેશ બાબાએ 50 યુવકોનું એક ગઠબંધન બનાવ્યું. એ 50 યુવકો એવા હતા કે જેને રમેશ બાબા લાઠીના દાવ શીખાડતા, કુસ્તીના દાવ શીખાડતા, એવું લખ્યું છે એમાં કે રમેશ બાબાને લાઠી ચલાવતા આવડતું, ચપ્પુ ચલાવતા, તલવાર ચલાવતા બધું આવડે છે. રમેશ બાબા ઓલરાઉન્ડર છે. અને બધાય બાળકોને એને એવા દાવ શીખાડ્યા. તો એ ચોપડીમાં લખ્યું એ પ્રમાણે કહું છું કે એવા દાવ શીખાડ્યા કે રમેશ બાબાનો એક પણ ચેલો કુસ્તી વાળો ગામમાંથી નીકળે ને એટલે બધા ગામમાંથી હટી જતા. એવા વીર પુરુષ તરીકે તૈયાર કર્યા હતા બાબાએ. શું કામ એને વીર પુરુષ બનાવ્યા હતા? ગહેવરવનની રક્ષા માટે. કે ગહેવરવનમાં કોઈ તોડફોડ કરે કે એવું કરે તો એની રક્ષા માટે એને આવા સુરવીર બનાવ્યા હતા. બોલો, ચાકુ ચલાવતા, તલવાર ચલાવતા બધું એને આવડે. પછી રાધાકાંત શાસ્ત્રી કહે છે અમારો ડર કઈ રીતે દૂર કરતા રમેશ બાબા? કે અમારું ગામનું સ્મશાન હતું ને એ એવું ભયાનક હતું કે અહીંયા દિવસે પણ કોઈ માણસ જાતું નહીં. એવું ઈ સ્મશાન ભયાનક હતું. અને રમેશ બાબા શું કરે, ઈ સ્મશાનમાં ચપ્પલ મૂકી દે. ચપ્પલ મૂકીને પછી રાતના 2 વાગે કહે રાધાકાંત મારા ચપ્પલ ભૂલાઈ ગયા છે. કે સ્મશાનમાં હવે યાદ આવ્યું કે ચપ્પલ તો અહીંયા રહી ગયા છે. કે તો જા મારા ચપ્પલ લઈ આવી. કે રાતના 2 વાગે મોકલે. પછી બાબાની આજ્ઞા થાય એટલે તો જવું પડે ને. એટલે બાબાની આજ્ઞા થાય એટલે જવું પડે. એટલે એ ગયા ત્યાં ચપ્પલ લેવા માટે. તો રાતના 2 વાગે આ રીતે ચપ્પલ ગોતાવીને બાબાએ છે ને બધાનો ભય દૂર કર્યો. 2 વાગે ચપ્પલ ગોતાવતા. પછી એવું નહીં કે ગમે એને મોકલે, એના જેના ઉપર શંકા જાય કે આ ડરે છે એને ચપ્પલ લેવા માટે મોકલે. આવી રીતે બાબાએ બધાને હિંમતવાન બનાવ્યા અને વીર પુરુષ બનાવ્યા. પછી જે આ રાધાકાંત શાસ્ત્રી છે ને એમના ઘરે કીર્તન થતા.
અને એમ કે એક વાર તો રમેશ બાબાએ બરહા પીદમ નટવર વપુ એ શ્લોક ઉપર રાધાકાંતજીના ઘરે 6 મહિના સુધી વ્યાખ્યા કરી હતી. એમાં લખ્યું છે 6 મહિના સુધી વ્યાખ્યા કરી. એવા તો વિદ્વાન મહાપુરુષ હતા રમેશ બાબા. પણ પછી ધીરે ધીરે ગામમાં ફૂટ પડવા માંડી કે રમેશ બાબા રાધાકાંતના ઘરનું જ રાખે છે અને મુરલીકાના ઘરનું જ રાખે છે, બીજા કોઈના ઘરનું રાખતા નથી. એટલે બીજા કીર્તન વાળા ધીરે ધીરે હટવા માંડ્યા, રાગદ્વેષ ફેલાઈ ગયો. અને પછી તો એવો ભયાનક રાગદ્વેષ ફેલાણો કે 3 ગામના સરપંચ એક થઈ ગયા અને નક્કી કર્યું કે આ 2 પરિવારને અને રમેશ બાબાને માન મંદિરમાંથી કાઢો. એવડો મોટો રાગદ્વેષ ફેલાઈ ગયો, ભયંકર. પણ આ પરિવાર વાળા જેવા તેવા હતા નહીં. આ પરિવાર વાળા જેવા તેવા નહોતા. એને નક્કી કર્યું હતું કે જે થવું હોય એ થાય, પણ આપણે બાબાનો સાથ છોડવો નથી. જે થવું હોય એ થાય. પછી એ લોકોએ બાબાનો સાથ જો કે ભાઈ આજ તો એને વારા ન્યારા છે, એને બાબાને પકડી રાખ્યા. તો જુઓ તમે, એ બધા ક્યાં પહોંચી ગયા. તો પછી એમાં લખ્યું છે રાધાકાંત શાસ્ત્રીએ કે મોરકુટીનો એક સંત છે ને, રમેશ બાબાનો બહુ વિરોધ કરતો. અને ચિકસોલી ગામના કે કોઈ પણ માણસો મોરકુટીએ બેહવા જાય ને એટલે રમેશ બાબાની નિંદા કરે. એવો મોરકુટીનો સંત ખતરનાક અહીંયા આવી ગયો હતો કે રમેશ બાબાની નિંદા કરીને રાખે. તો એક વખત ભગવાને એવી લીલા કરી કે બારે હૂતો હોય છે અને અચાનક વાવાઝોડું આવ્યું. અમારે પેલા અહીંયા બહુ વાવાઝોડા આવતા બરસાનામાં. અચાનક વાવાઝોડું આવ્યું ને તો ખાટલામાંથી પડીને રડતો 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 છેક ચિકસોલી ગામમાં પડ્યો. પર્વત ઉપરથી જ પડી ગયો, રડતો 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 ચિકસોલી ગામમાં પડી ગયો. તો એનો બોલવાનો અવાજ જ વયો ગયો. જે મોઢેથી એને રમેશ બાબાની નિંદા કરી હતી એ મોઢું જ ભગવાને બંધ કરી દીધું. મોઢું જ બંધ થઈ ગયું. પછી તો ચિકસોલી વાળાને છે ને આ મુદ્દો ચગાવવાનો મોકો મળી ગયો. એટલે એને કીધું સાધુને કે તું અહીંયા સહી કર દે કાગળમાં કે રમેશ બાબાએ રાતે મને ધક્કો દઈને પાડી નાખ્યા હતી, કે પછી જો અમે કેસ કરી કે કેસ કરીને રમેશ બાબાને અહીંથી આગળ વધારીએ. ઓલાનો હાથ જ નો આયલો, ઓલો રખી જ નો આયગો અને લખે પેલા ઓલો મરી ગયો સાધુ. સાધુ મરી ગયો તો ગામવાળા શાંતિથી ન બેઠા. ગામવાળાએ રમેશ બાબા વિરુદ્ધ ખૂબ મુદ્દો ચગાવ્યો એમ. પણ ભગવાનની દયાથી કાંઈ થયું નહીં. એવો મુદ્દો ચગાવ્યો હતો બધા લોકોએ ભેગા મળીને. તો જો આ ભક્ત અપરાધની વાત છે કે ભક્ત અપરાધ જયારે માણસ કરે છે ત્યારે એની સજા એને જરૂર મળે છે, નિશ્ચિત સજા મળે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આને ભક્ત અપરાધ કર્યો તો મોરકુટીમાંથી પડી ગયો, બોલતી બંધ થઈ ગઈ ને 1-2 દીમાં મરી પણ ગયો. એટલે સંતોના અપરાધ કરવા ન જોઈએ, કારણ કે સંતો કેવા ભાવમાં જીવતા હોય કોને ખબર છે. આજે જ અમારા બાબાના સત્સંગમાં ધ્રુવદાસજીએ વાત કરી. પ્રયાગદાસ કરીને એક સંત થયા છે, પ્રયાગદાસ. એ પ્રયાગદાસ છે ને એ આંબાના ઝાડવા નીચે ખાટલો ઢાળે અને ખાટલાની નીચે પાણીનો કરસિયો મૂકે અને બધે ખાટલામાં મસ્તીથી હુવે. તરસ લાગે ત્યારે પાણી પી લઈએ, ભિક્ષા આવી જાય ત્યારે ભોજન કરી લઈએ, પછી ખાટલે પૈડા હુતા હોય. તો કોઈક ગામવાળાએ કીધું કે પ્રયાગદાસ શું ખાટલામાં હુતા પડ્યા છો? એ કે કાંઈક ભજન કરતા જાવ, ભજન કરતા જાવ. એ કે ખાટલામાં શું પડ્યા રહ્યા છો તમે? એ કે ભજન નથી કરતા, કે કાંઈક ભજન કરો. ત્યારે પ્રયાગદાસ બહુ મસ્ત વાત કરે છે. આમ કે નીચે ખાટ બીછી હે, ખાટ કે નીચે કરવા, પ્રયાગદાસ અલમસ્તા સોવે, રામ લલા કે સરવા. સરવા એટલે હાડો થાય, મતલબ ઈ સીતાજીને બેન માનતા અને રામજીનો હું હાડો છું એવો ભાવ રાખતા છે. તો કે હું શું કામ ભજન કરું, હું તો રામજીનો હાડો છું. કે મારે ભજન ન કરવાનું હોય, રામજી મારું ભજન કરે. રામજી મારું ધ્યાન રાખે, હું તો રામનો હાડો છું. મારે તો આમ કે નીચે ખાટ બીછીએ, ખાટ કે નીચે કરવા, આંબા નીચે ખાટલો છે ને ખાટલા નીચે કરસિયો છે. તરસ લાગે ત્યારે પાણી પીને જો પડ્યો રહું છું. કે પ્રયાગદાસ અલમસ્તા સોવે, હું તો અલમસ્ત બનીને જ સુવાનો છું, કારણ કે રામજીનો હાડો છું. રામજીનો હાડો થઈને થોડું મારે કે ભજન કરવાનું હોય. કે આવો સંબંધ જો ભગવાન હારે દ્રઢ થઈ જાય ને તો હું છાતી ઠોકીને કહું છું કે ઈ વ્યક્તિને કાંઈ કરવાની જરૂર જ નથી રહેતી. કાંઈ કરવાની જરૂર જ નથી રહેતી.
જો તમારી આવી સ્થિતિ બની જાય, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, હા કાંઈ કરવાનું જ નથી રહેતું. પછી આ સંબંધની વાત છે. સંબંધ આવો ઘાટો ભગવાન હારે બંધાઈ જવો જોઈએ. હા સંબંધની બહુ કિંમત છે. ભગવાન સંબંધની બહુ ઊંચી કિંમત કરે છે. અને ભગવાન સાથે સંબંધ બાંધવો ને એ જ સાચું એકત્વ છે. એના હારે હૃદયની એકતા થઈ જશે. ઘણા લોકો એવો વિરોધ કરતા હોય કે ભાઈ ભક્તિ માર્ગની અંદર ભક્તો અને ભગવાન બે છે, તો ભગવાન મોટા ને આપણે નીચા, એના કરતા જ્ઞાન માર્ગ હારો, અહમ બ્રહ્મસ્મી, આપણે જ ભગવાન છીએ, તો આપણે કોઈની નીચે ન રહેવું પડે. પણ એવી વાત નથી. એ લોકો પ્રેમને સમજા જ નથી. બાળક માતા પિતાને આધીન રહેતું હોય અથવા તો બાળક માતા પિતાની નીચે રહેતું હોય તો કોણ કહે છે બાળકને કઈ તકલીફ હોય? માતા પિતા બાળકનું પૂરું ધ્યાન રાખે છે, પૂરું, પોતાના પ્રાણ દઈને પણ બાળકને ખુશ કરવા માંગે છે, તો બાળકને કેની પરતંત્રતા? બાળકને કોઈ પરતંત્રતા નથી, કારણ કે માતા પિતા એનું પૂરું ધ્યાન રાખે છે. એવી જ રીતે જ્યારે જીવ ભક્તિ માર્ગમાં વળે છે ત્યારે ભગવાન ભક્તને એટલો પ્રેમ આપે છે, એટલું વાત્સલ્ય આપે છે, ભક્તને એવું લાગતું જ નથી કે હું કોઈને પરાધીન છું. શરીર જ બે હોય છે, આત્માથી પછી ભક્ત અને ભગવાન એક થઈ ગયા હોય છે. એટલે જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, લક્ષ્ય બેયનું ઈ જ છે કે ભગવાન જીવને પોતાના સમાન બનાવી લેશે. જેમ પિતાજી 18 વર્ષનો દીકરો થાય ને જાયદાદ દીકરાના નામે લખી દે કે બધી સંપત્તિ મારા દીકરાની, જેમ પિતાને બધુંય દીકરાને આપવું છે, એમ ભગવાનને પણ પોતાનું બધુંય ભક્તને આપવું છે. એટલે ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ દિવાલ નથી, ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. આવી વસ્તુ છે. આ તો ભગવાનના સ્વરૂપને સમજતા નથી ને, એટલે લોકો આ રીતની વાતો છે એ કરતા હોય છે. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે કે ભક્ત અને ભગવાન વચ્ચે એકત્વ છે, અલગત્વ છે જ નહીં. એટલે નિર્ગુણ હોય કે એકત્વ ભગવાન હારે હોય, વાત બે એક જ છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મને સમજાય છે, પણ હજી શબ્દ દ્વારા મારે કેમ સમજાવવું કે આ સગુણ નિર્ગુણ કઈ રીતે એક છે, એના માટે મારી પાસે શબ્દ નથી. આવી વાત છે. પછી શું થયું, જે રાધાકાંત શાસ્ત્રીના ઘરે રમેશ બાબા કીર્તન કરતા ને, એ રાધાકાંત શાસ્ત્રીના ઘરની ફરતે ગામવાળાઓએ કાંટાવાળી વાડ કરી દીધી, એટલે એ લોકો ક્યાંય બહાર ન નીકળી શકે. તો રમેશ બાબાને ખબર પડી કે આ ઘરની અંદર કાંટાવાળી વાડ કરી દીધી છે, તો રમેશ બાબા ખુદ આવ્યા એ કાંટાવાળી વાડને હટાડવા માટે. કારણ કે ગામમાં બીજા કોઈની હિંમત નહોતી કે એ કાંટાવાળી વાડને હલાવી શકે. કોઈની હિંમત નહોતી, બધાય ડરતા હતા. પણ શ્રી રમેશ બાબાજી મહારાજ ડરતા નહોતા, એટલે આવ્યા અને કાંટાવાળી વાડ હટાવી એને. તો કાંટાવાળી વાડ એને હટાવી ને તો બધા લોકો કહેવા માંડ્યા કે હવે ઓલા ગામવાળા તમને મારશે, કારણ કે તમે શું કામ કાંટાવાળી વાડ હટાવી. ત્યારે રમેશ બાબાએ ગીતાજીનો છેલ્લો શ્લોક બોલ્યા કે જ્યાં કૃષ્ણ છે, જ્યાં અર્જુન છે, જ્યાં ધર્મ છે, ત્યાં કોઈ વ્યક્તિ, અસત્ય વ્યક્તિ એનો વાળ વાંકો કરી શકતા નથી. ત્યાં જ સાચી વિજય છે, જ્યાં ધર્મ છે, કૃષ્ણ છે અને અર્જુન છે. એ શ્લોક બોલીને રમેશ બાબા હલતા થયા તો શેરી વચ્ચે ખરેખર ગામવાળા માણસો ઉભા હતા લાકડીઓ ને એવી લઈને મારવા માટે, પણ કાંટાવાળી આખી વાડ હટાડીને રમેશ બાબા માન મંદિરમાં વયા ગયા, તો કોઈએ એને હાથ પણ અડાડી શક્યું નહીં. આવા ખતરો કે ખેલમાંથી રમેશ બાબા નીકળ્યા છે. મેં તો વાંચ્યું ત્યારે ખબર પડી કે રમેશ બાબાએ બહુ સંઘર્ષ કર્યો છે. મારપીટ, કેસ કબાડા, એ તો હાલતા એના ઉપર થતું. હાલતા કેસ કબાડા અને મારપીટની વાતો આવતી, પણ એને ક્યારેય માન મંદિર છોડ્યું નથી. આજે માન મંદિર ક્યાં પહોંચી ગયું? ભારત સરકારની પણ નજર છે માન મંદિર ઉપર, બધાની નજર કૃપા દ્રષ્ટિ માન મંદિર ઉપર છે. અહીંયા માન મંદિર આજ રાધા રાણીએ પહોંચાડી દીધું છે. હવે તો રમેશ બાબા છીક ખાઈ ને તો 2-3 ગામના માણસો ભડકી જાય, એટલી તાકાત છે અત્યારે રમેશ બાબામાં. આ તાકાત છે ભક્તિની તાકાત. એમાં રમેશ બાબાનો કોઈ વાળ વાંકો ન કરી શકે હવે. એટલે આવી વસ્તુ છે. આ તો મેં નવું વાંચ્યું એ તમને બધું કહી દીધું. ફરીથી ક્યારે સત્સંગ થશે એનું કઈ નક્કી નથી, જેવી રાધાજીની ઈચ્છા. સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.